ગેસ સબસિડી અને ઈ-કેવાયસી અપડેટ. તમારી સબસિડી બંધ થઈ ગઈ છે? જો તમારા બેંક ખાતામાં ગેસ સબસિડી આવતી બંધ થઈ ગઈ છે તો આ વિડીયો તમારા માટે છે. જાણો કેવી રીતે ફરીથી સબસિડી ચાલુ કરવી. સબસિડી શરૂ કરાવવા માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. સરકારના નવા નિયમ મુજબ જો તમે હજુ સુધી ગેસ એજન્સી પર જઈને તમારું ઈ-કેવાયસી નથી કરાવ્યું તો તમારી સબસિડી અટકી શકે છે. આ માટે તમારે તમારી ગેસ એજન્સી પર જઈને ફિંગરપ્રિન્ટ અથવા ફેસ સ્કેન વેરિફિકેશન કરાવવું પડશે. જેના માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ આધાર કાર્ડ, ગેસ પાસબુક, મોબાઈલ નંબર છે. આ પ્રક્રિયા માટે તમારે માત્ર તમારું આધાર કાર્ડ અને ગેસ કનેક્શનની બુક સાથે રાખવાની છે. ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને તો આ કરાવવું ખૂબ જ જરૂરી છે, જેથી તેમને ₹300 ની સબસિડી મળતી રહે. તમારી સબસિડી જમા થાય છે કે નહીં કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા ઘરના વડીલોને આ માહિતી શેર કરો, જેથી તેમનો લાભ બંધ ન થાય. આવી જ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.